જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ સવારમાં મમ્મી એના બ્રેકફાસ્ટ માટે ચા બનાવતા હતા અને મમ્મી રોજે સવારે રોટલી જ ખાય, એટલે જો આ બાજુ મમ્મી રોટલી પણ વણવા મળી ગયા હતા. રોટલી વણાઈ ગયા પછી મમ્મીએ જમી લીધું હતું. પછી જો જમીને આ બાજુ મમ્મી આજે સવારમાં છે ને માખણ બનાવતા હતા. ગામડાની યાદ આવી ગઈ. પછી હું સવારમાં મારો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો. ચણા અને મગ લઈ લીધા હતા. આજે તે મેં બાફીને ખાધા હતા. બહુ બધા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવતી અને મગ બાફીને જ ખવાય. પછી હું નીકળી ગયો તો આજે હેર કટ કરાવવા. તો જો હું ને રોહિત બંનેને હેર કટ કરાવવાના, એટલે અમે લોકો પહોંચી ગયા હતા એસએનસી સલૂનમાં. ત્યાં પહોંચ્યો તો અમારી પેલા બીજા ભાઈનું હેર કટિંગ ચાલુ હતું. તો અમને કે તમે 10 મિનિટ પછી આવો. તો હું રોહિત નીકળી ગયા હતા નાસ્તો કરવા બપોરના જમવા માટે. તો બપોરના જમવામાં જો રસાવાળા સમોસા અને વેફર લઈ લીધી. પછી અમે ફાઇનલી હેર સલૂનમાં પહોંચી ગયા હતા. હેર સલૂન બહુ મસ્ત હતું, જે પર્વત પાટિયા પાસે આવ્યું છે. નામ છે એસએનસી સલૂન. આ બાજુ મારા ભાઈના હેર કટિંગ ચાલુ થઈ ગયા હતા અને હું વેઇટિંગમાં બેઠો હતો. હેર કટિંગ કરાવીને હું ઘરે આવીને સૂઈ ગયો હતો. જો સાંજના જમવામાં મમ્મી કાંઈક બનાવવાના હતા. શું બનાવવા તેનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. આ બાજુ મમ્મીએ બનાવ્યા હતા બટેકા પૌવા અને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા. વિડીયો સારો લાગે લાઈક શેર ફોલો